भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तुर्वरेण्यं ભર્ગો. તમારું નામ શું છે? આ તો ઉપર આવો આપણે સ્વામીજીને વિનંતી કરીશ કે શ્રીમદ ભગવદ્ ગીતાના આપણા 16મા અધ્યાય તરફ આપણને આગળ લઈ જશે. હરિઓમ. બધાને હરિઓમ. આજે આપણે 16મો અધ્યાય તો ગઈકાલે પૂરો કર્યો. આજે આપણે 17મા અધ્યાયમાં પ્રવેશ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે ભગવદ્ ગીતાની પ્રાર્થના કરી લઈએ અને એ પછી આપણે 17મા અધ્યાયનું ચિંતન શરૂ કરશું. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्सुरासुरगणाः देवाय तस्मै नमः. તો આજે આપણે 17મો અધ્યાય જેનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ, એટલે કે આ શ્રદ્ધા ઉપર આધારિત આખો 17મો અધ્યાય છે અને જેમાં શ્રદ્ધા સિવાયની પણ અમુક બીજી વેલ્યુઝ છે. એમાં યજ્ઞ છે, તપ છે અને દાન છે. એની ચર્ચા આખા અધ્યાયમાં કરવામાં આવી છે. આ અધ્યાયમાં 28 શ્લોક છે અને આ અધ્યાયનું જે બીજ છે એ 16મા અધ્યાયમાં ભગવાન અંતિમ જે શ્લોક છે, તસ્મા શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યકાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિર્હસી. આ જે અંતિમ શ્લોક હતો 24મો શ્લોક 16મા અધ્યાયમાં, એનું કનેક્શન આ 17મા અધ્યાયથી છે. કારણ કે ભગવાને ત્યાં એવું કીધું કે ભાઈ આપણે આપણા જે કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય કરવાનો હોય ને, તો એના માટે શાસ્ત્ર પ્રમાણ છે. મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો આપણા માટે તો એક ઓર્ડર એવો છે કે ભાઈ મને ગમે એ કરું અને મને ન ગમે એ ન કરું. આ આપણા માટેનો ઓર્ડર છે. પણ ભગવાન અહીંયા ગીતાજીમાં એવું કે ભાઈ એવું ન કરવું, એ તો તમારા રાગ દ્વેષ થયા. અને રાગ દ્વેષ હંમેશા સાચા જ હોય અને બરાબર જ હોય એવું જરૂરી નથી.
મને ગમતું હોય પણ એ સારું ન પણ હોય, અથવા તો મને ન ગમતું હોય પણ સારું હોય, તો આનો આન્સર આપણી પાસે નથી કે ભાઈ મને ગમતું નથી અને કરવા જેવું છે, મારે શું કરવું? તો કે શાસ્ત્ર પ્રમાણ છે, તો શાસ્ત્રમાં કીધું હોય એટલે તારે કરવું, અને કહેવાય શ્રદ્ધા. તો આ શાસ્ત્ર પરની જે શ્રદ્ધા છે એના માટે ભગવાને એવું વાક્ય કીધું કે શાસ્ત્રને તારે પ્રમાણ માનવું અને શાસ્ત્રના વિધાનથી નિયત થયેલા કર્મને જાણીને આ લોકમાં તારે કર્મ કરવું જોઈએ. હવે આવી વાત કર્યા પછી હવે જો શાસ્ત્રમાં કીધું એટલે મારે કરવું જોઈએ, એ તો શ્રદ્ધાની વાત થઈ. હવે શાસ્ત્ર સાચું છે કે ખોટું છે, કે મારું એમાં કલ્યાણ થશે કે નહીં થાય, અમારા માટે બરાબર હશે કે નહીં હોય, ભવિષ્ય માટે અમારું જે કંઈ સારું થવાનું છે થશે કે નહીં થાય, આવી બધી શંકાઓ તો થાય. એટલે અર્જુન છે ને એ અહીંયા એક ડિફરન્ટ પ્રકારનો ક્વેશ્ચન ઊભો કરે 17મા અધ્યાયમાં. 16મા અધ્યાયમાં ભગવાને જ્યારે શાસ્ત્રની વાત કરી તો શાસ્ત્રનો સીધો સંબંધ શ્રદ્ધાથી છે. કારણ કે શ્રદ્ધા જે છે ને એ આપણા વ્યક્તિત્વનો એવો પાર્ટ છે કે જે આપણા જીવનમાં આપણી સફળતા અને નિષ્ફળતા એને નક્કી કરનારો પાર્ટ છે શ્રદ્ધા. જો શ્રદ્ધા તમારી અંદર હોય તો તમે ઘણું બધું મેળવી શકો. ઘણું બધું એટલે શું? શ્રદ્ધા હોય તો તમે ભગવાનને પ્રાપ્ત કરી શકો. પણ જો તમારી શ્રદ્ધા એ ખોટી જગ્યાએ હશે તો કદાચ તમારું જીવનમાં વિઘ્નો અને પ્રશ્નોનો વરસાદ પણ થઈ શકે. શ્રદ્ધા બહુ જરૂરી છે, બહુ આવશ્યક છે, અને શ્રદ્ધા વગર આપણે જીવી પણ ન શકીએ, બધી વાત સાચી. પણ આપણી શ્રદ્ધા એ યોગ્ય જગ્યાએ થવી જોઈએ. પેલી યોગ્ય જગ્યા છે શ્રદ્ધા કરવાની, પેલું છે ઈશ્વર, ભગવાન. ભગવાન પરની શ્રદ્ધા. જો શ્રદ્ધા શબ્દ છે ને શ્રત અને ધા એવા બે શબ્દો ભેગા થઈને બને, શ્રત પ્લસ ધા. ધા એટલે ધારણ કરવું અને શ્રત એટલે સત્ય. તો જે પણ કોઈ વસ્તુને મેં જાણી નથી તો એવા સત્યને જાણતા પહેલા જે ધારણ કરે છે એને કહેવાય શ્રદ્ધા. જેમ કે જ્ઞાન. હવે હું તમને કહું કે ભાઈ તમે આટલા વખતથી મને સાંભળો છો, 17મા અધ્યાયમાં પહોંચી ગયા, તો હવે તમને બધાને ગીતાજીનું જ્ઞાન થયું કે ન થયું? શું કહેશો તમે? ગીતાજીમાં જે ભગવાને કીધું એનું જે કંઈ જ્ઞાન છે એ જ્ઞાન તમે સાંભળો છો, તો આ જ્ઞાન સાંભળવાથી તમને અત્યારે જ્ઞાન થયું કે નહીં? હા, થયું તો કહેવાય ને, ન થયું એમે કહેવાય. કારણ કે એ તમને ખબર છે કે જો એમ કહે કે થયું છે તો પછી અમારું જીવન ક્યાં એ જ્ઞાનને અનુકૂળ છે, એટલે જ્ઞાન થયું નથી. અને નથી થયું એમે તમે ન કહી શકો, કારણ કે તમે જે જાણો છો એ જે લોકો સાંભળતા નથી એને ખબર નથી, તમને ખબર છે. એટલે વન ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન એવરીબડી યુ શુડ હેવ. આ બધા પ્રકારની ઇન્ફોર્મેશન અમારે હોવી જોઈએ ને, એ તો જ્ઞાન થયું. થયું છે, એપ્લાય બાકી છે. બસ, વેરી ગુડ. ચલો, 50% પેપર પૂરું થઈ ગયું ને 50% બાકી છે. થયું પણ છે અને બાકી પણ છે. જો હવે અત્યારે ધારો કે આપણે એમ કહેવાય કે ભાઈ જ્ઞાન ન થાય, બરાબર, તો જ્ઞાન થવા માટેના કંઈક કારણો જોઈએ. તો શું કારણ છે કે જ્ઞાન થાય? તો કે અધિકારી હોય તો જ્ઞાન થાય, બરાબર. હવે ધારો કે આપણે બધા સાંભળી, તમે બધા ઝૂમમાં ઘર બેઠા બેઠા સાંભળો છો, હવે તમારું મન કેટલું આ જ્ઞાનને અધિકારી છે કે અધિકાર નથી કેમ ખબર પડે? તો જ્યાં સુધી આપણું અધિકારીત્વ નથી આવ્યું. બિનલબેન કહે છે બહુ જ થયું સ્વામીજી, જ્ઞાન બહુ થઈ ગયું છે, થોડુંક ઓછું કરી નાખીએ. વોઇસ કટ થાય છે બહુ. ઋતિકા ક્રિસ્તે અહીંયા વોલ્યુમ વોઇસ કટ થવાનું કારણ તો અમે લોકોએ કંઈ બાકી નથી રાખ્યું. અહીંયા આપણું નેટ પણ બરાબર છે. હા, સાચી વાત છે ભાઈ, નેટ ઉપરનું ચાલુ છે, નેટ ચાલુ નથી કર્યું. હા, સાચી વાત છે ભાઈ. એક મિનિટ, હો, નેટ અમારું ઉપરનું ચાલુ છે, નીચેનું અહીંનું સત્સંગ હોલનું નેટ કનેક્ટ નથી. એ કે બી કેમ ગયું? ચાલુ કર્યું એટલે કદાચ અવાજ કટ થવાનું એક કારણ હોઈ શકે. અમારું જે નેટ છે એ
કરી હા, આજે પ્રોબ્લેમ છે. કરેક્ટ. આજે મોબાઈલની અંદર પણ ઘણા બધો પ્રોબ્લેમ ફેસ થયો છે અમને અહીંયા. આઈ થિંક જીઓ જેની પાસે હોય એ લોકોના ફોનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા છે. આજે ફોન લાગતા જ નહોતા, અવાજ બરાબર ક્લિયર આવતું જ નહોતું. એટલે ક્યાંક કોઈક પ્રોબ્લેમ આપણે ફેસ કરી રહ્યા છીએ. ઇવન ગઈકાલે આખા વિશ્વની અંદર આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એ ડાઉન થઈ ગયું હતું. એટલે ક્યાંક કંઈક બહુ ઉથલ પાથલ થઈ રહી છે. એટલે કદાચ અત્યારે અમારું નીચેનું એનું નેટ પણ ચાલતું નથી આવતું. આવી ગયું નથી આવતું છે. તમારે આવી ગયું? વાહ, સરસ. ચલો, અત્યારે એક એવી અમારું નીચેનું ચાલુ છે નેટ અને કનેક્ટ થાય છે. એટલે હવે તમને અવાજનું હા થઈ ગયું. ચાલો, હવે તમને અવાજનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હોપ સો. ઓકે, તો તમને અત્યારે જે પણ કંઈ જ્ઞાન થાય છે એ જ્ઞાન છે એ તમારી શ્રદ્ધાને કારણે એ જ્ઞાન ધારણ થાય છે. તમારી પોતાની શ્રદ્ધા છે કે સ્વામીજી જે કહે છે એ ભગવદ્ ગીતામાં આપેલું છે અને ભગવદ્ ગીતામાં આપેલું છે એવું જ જ્ઞાન સ્વામીજી કહી રહ્યા છે અને એ જ્ઞાન અમે સમજી રહ્યા છીએ. એટલે અત્યારે તમારી અંદર જે જ્ઞાન થયું છે એ માત્ર ને માત્ર તમારી જે શ્રદ્ધા છે એને ધારણ કર્યું છે. એટલે કહેવાય ને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. ભગવાન આગળ બીજા અધ્યાયમાં કહીને આવ્યા, આઈ થિંક બીજા અધ્યાયનો શ્લોક છે કે શ્રદ્ધા હોય તો જ જ્ઞાન થાય. તો આ શ્રદ્ધા ઉપર આખો આ 17મો અધ્યાય છે અને એ અધ્યાયની અંદર 3 પ્રકારની શ્રદ્ધાની વાત અહીંયા. એટલે અર્જુનનો પ્રશ્ન કેવો છે? અર્જુનનો પ્રશ્ન એવો છે કે એક લોકો એવા છે કે દૈવી વૃત્તિવાળા છે, બરાબર ને, તેનામાં શ્રદ્ધા છે. તો એ દેવી સંપતવાળા જે લોકો છે એ લોકો અલગ પ્રકારના કેટેગરી. બીજા છે આસુરી વૃત્તિવાળા, જેને શ્રદ્ધા જ નથી. તો આસુરી વૃત્તિવાળા છે, શ્રદ્ધાવાળા છે એ દેવી વૃત્તિવાળા છે. પણ હવે ત્રીજા લોકો છે કે જેને શાસ્ત્ર વિશે કંઈ ખબર નથી, પણ એ પોતાના માતા પિતા, એના પરિવારના લોકો બધા કરે છે એટલે અમે પણ કરીએ છીએ અને તમે બહુ વિધિપૂર્વક કરો છો, પણ તમને શાસ્ત્રની ખબર નથી, શાસ્ત્ર વિશે કંઈ જાણતા નથી, એમાં કોઈ એવી શ્રદ્ધા નથી, પણ તમારા એ પરંપરામાં આ ચાલ્યો આવે છે એટલે તમે કરો છો. તો આવા લોકોની ગતિ શું થાય? આવો અર્જુનનો પ્રશ્ન છે. નથી એનામાં શ્રદ્ધા, શાસ્ત્રની અંદર નથી અશ્રદ્ધા એનામાં. એ તો પોતાની પરંપરાને ફોલો કરજો. તમે ઘણા લોકો હશે કે તમે તમારા કુળદેવીને માનતા હો, કોઈ જગ્યાએ પ્રણામ કરવા જવાનું હોય, કોઈ જગ્યાએ તમારા વર્ષમાં કોઈ વખત જવું પડતું હોય, તો તમને કાંઈ ખબર નથી, પણ તમે તમારી પરંપરામાં બધા કરે છે એટલે તમે કરો છો. બાકી તમને એનો આઈડિયા, જેમ કે હું તમને કહું કે તમે બધા મંદિરે જાઓ છો કે આ મંદિરે જાય છે, તો મંદિરે જઈને મંદિરમાં ભગવાનની પરિક્રમા કરો છો? કરો છો ને? શું કામ કરો છો? ચલો જણાવો મને. મંદિરમાં ભગવાનની પરિક્રમા શું કામ કરો છો? જો આ તમે શ્રદ્ધાથી, એમ કે તમને શાસ્ત્રની બહુ કદાચ ખબર ન હોય કે શું આનું કારણ છે, બરાબર, પણ તમે બધા કરે છે, તમે કરો છો, તો આમાં તમારી શ્રદ્ધા કે અશ્રદ્ધા કાંઈ નથી. તો અર્જુન પ્રશ્ન કરે છે કે ભગવાન શ્રદ્ધાપૂર્વક આચરણ કરે એને દેવી કેટેગરી મૂકી શકાય, પરંતુ સંશય ઉત્પન્ન થાય છે તેને નિશ્ચય કરવા માટે કે જેની અંદર શાસ્ત્રમાં શ્રદ્ધા નથી પણ જે કાર્ય બરાબર કરે છે, તો એવા લોકોની ગતિ શું થાય? એવો અર્જુનનો પ્રશ્ન છે. અને એનું આપણે શરૂ કરીએ, આપણે શ્લોક વાઇઝ જઈએ એ પહેલા થોડું એસન્સ જોઈ લઈએ. તો 17મા અધ્યાયમાં આ મનની તૈયારી રૂપ જ્ઞાનની યોગ્યતા, આ શ્રદ્ધા છે ને એ જ્ઞાનની યોગ્યતા છે. તો એની ચર્ચા જે છે એમાં 1 થી 6, એમાં પહેલામાં તો અર્જુનનો પ્રશ્ન છે અને પછી ભગવાનનો જવાબ છે. એટલે અર્જુન પ્રશ્ન કરીને બીજા શ્લોકથી લઈને 6થા શ્લોક સુધી શ્રદ્ધા વિશેનો જવાબ ભગવાન અહીં આપે છે, 2 થી 6. પછી આગળ 7મા શ્લોકથી ભગવાન આહારની ચર્ચા શરૂ કરે છે. 7 થી લઈ અને 7, 8, 9, 10 3 પ્રકારના ભોજનની ચર્ચા
ભગવાન અહીંયા 7, 8, 9 અને 10 સુધીમાં કરે છે. અને એ પછી યજ્ઞની ચર્ચા 11, 12 અને 13 આ 3 શ્લોકમાં ભગવાન યજ્ઞની ચર્ચા કરે છે. ઇવન યજ્ઞ પણ સાત્વિક પણ થાય, રાજસિક પણ થાય અને તામસિક પણ થાય. તો એ 3 પ્રકારના યજ્ઞ કેવા હોય એની ચર્ચા ભગવાન 11, 12 અને 13માં કરે છે. પછી 14 થી લઈ અને 19 સુધી ભગવાન તપની ચર્ચા કરે છે. વોટ ઇઝ તપસ? તપ કરો તો તમારી શુદ્ધિ થાય. તપ કરો તો તપ કરવાને કારણે તમારું અંતઃકરણ છે એ પવિત્ર બને અને જ્ઞાનને અનુકૂળ થાય. તપ કરો તો ભગવાનના આશીર્વાદ મળે. ઘણા લોકો, તમે લોકો કચ્છમાં આવ્યો છો કે ખબર નથી, પણ અમારા અહીંયા જ્યારે નોરતા હોય ને, નોરતા ત્યારે આસો નોરતા, ત્યારે બધા અહીંયા ચાલીને માતાના મઢ સુધી જાય. આમાંથી કોઈ એવી રીતે પગપાળા માતાના મઠ સુધીની યાત્રા કોઈ કરી છે? આમાંથી કોઈ નથી કરી. તો હા, કરી છે. વાહ, કોઈક એક નીકળ્યું, એમને કરી છે, મેં કરી છે. વાહ, ખૂબ સરસ. હવે જો, હવે એ છે ને યાત્રા બહુ જ અઘરી હોય. તો એ યાત્રામાં જ્યારે માતાનો મઢ આવવાનો ત્યારે 2, 4, 5 કિલોમીટર પહેલા કોઈ દેવપર કે કોઈ ગામ આવે, દયાપર, ઓહો હો હો હો, રવાપર ગામ આવે, લાગે કે હલાશે જ નહીં, હવે હલાશે જ નહીં, આંખમાંથી પાણી જાય, પગ તમારો હાલે નહીં. પણ પગને ઢસડતા લોકો માતાના મઠ સુધી પહોંચે, દર્શન કરીને સીધા બસમાં બેસીને બેક ટુ પેવેલિયન. તો તપ થયું કહેવાય. તો ભગવાન અહીંયા આ તપની ચર્ચા છે એ પણ અહીંયા કરે છે 14 થી લઈને 19 સુધીમાં. દ્વારકાની કરી છે. વાહ, દ્વારકામાં પણ આવી રીતે ચાલીને જવાતું હશે. ધેટ્સ ટ્રુ. તો 14 થી 19માં એ તપની ચર્ચા છે. અને પછી 20, 21 અને 22, 20 થી 20, 21, 22 એ 3 દાનની ચર્ચા કરે છે. આજથી 35 કિલોમીટર કે દૂર છે માતાજી. હા, થિંક 35 કિલોમીટર દૂર છે માતાજી. અમારે બધા અંબાજી જાય છે અહીંયા. ઓકે, અંબાજી. હા, અંબાજીની પણ ઘણી બધી એના ફોટાઓ અમે જોયા છે. અંબાજીની પણ પરિક્રમાઓ કરતા હોય છે, પાવાગઢની પણ થતી હોય છે. બરાબર. આ બધું જ જે કરવામાં આવે છે ચાલીને પગપાળા જવાનું. ઘણા લોકો તો એવા હોય કે પગમાં ચપ્પલ કે બૂટ કાંઈ ન પહેરે અને ચાલે. ઓ ઘણા તો સુતા સાષ્ટાંગ પ્રણામ કરતા જાય, ગોળ ફરતા જાય. આ બધું તપ છે. આ તપથી તમારી ઈચ્છા પૂરી થાય. જો એ તપ નિષ્કામ હોય તો તમારા હૃદયને શુદ્ધ કરે, સાત્વિક કરે. તો ભગવાન અહીંયા તપની ચર્ચા કરે, પછી દાનની ચર્ચા કરે. 20, 21, 22માં શ્લોકમાં દાનની ચર્ચા કરે. અને 23 થી લઈ અને 28 સુધી એક શાસ્ત્રમાં શબ્દ છે ઓમ તત્સદ ઇતિ. તો ઓમ તત્સદ ઇતિ એક પ્રકારનો બ્રહ્મનો નિર્દેશ છે અને આશીર્વાદ પણ કહેવામાં આવે. ઓમ તત્સદ. કોઈ પણ તમે મહાત્માને મળવા જાઓ ને, પછી તમે એમ કહો કે અરે સ્વામીજી આવી તકલીફ છે, આમ થાય છે, હવે અમે શું કરીએ, આશીર્વાદ આપો. સ્વામીજી શું કહેશે? ઓમ તત્સદ. ઘણી વખત જ્યારે અમારો ક્લાસ પૂરો થાય ને ત્યારે પણ અમે ઓમ તત્સદ એવું કરીએ છીએ. ગિરિરાજની કરીએ છીએ. વાહ, ગિરિરાજની પરિક્રમા જોરદાર છે, એ બહુ ફેમસ છે. અમે પણ કરી છે ગિરિરાજની પરિક્રમા. તો આ બધા તપસ્યા આપણે જીવનમાં કરતા જ હોઈએ છીએ. પણ હવે અહીંયા ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં આપણને શ્રદ્ધા વિશે, અન્ન વિશે, પછી યજ્ઞ વિશે, તપ વિશે અને દાન વિશે 5 ટોપિકની ચર્ચા અહીંયા ભગવાન સરસ મજાની અહીંયા કરી રહ્યા છે. તો હવે એ ચર્ચાને આપણે જોઈએ. પેલા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન છે, પછી શ્રી ભગવાન ઉવાચો ત્રિવિધા ભવતી શ્રદ્ધા. જો શ્રદ્ધામાં એવું છે, મેં તમને કીધું એ પ્રમાણે કે એ ધારણ કરે સત્યને, એને શ્રદ્ધા કહેવાય. એટલે આપણે કોઈક વસ્તુને સત્ય છે એમ માનીએ, પણ ધારો કે જાણતા નથી પણ માનીએ એમ. ધારો કે હું તમને કહું કે ભગવાનની મૂર્તિ છે, તમે ભગવાન છે કે નહીં એ તમે જાણો છો કે માનો છો? હાલો મને કયો. સપોઝ અહીંયા ભગવાનની મૂર્તિ છે, બરાબર? બધાને દર્શન કરાવો અમારા ભગવાનના. જુઓ, દેખાય છે ભગવાન? આ કૃષ્ણ ભગવાનની
અમારી મૂર્તિ છે, અમારી લાઈવ મૂર્તિ છે. આ મૂર્તિ અમારી સાથે વાતો કરે, અમને જવાબ દે, રિસ્પોન્સ આવે. તો હું તમને પૂછું કે આ મૂર્તિના દર્શન તમે કર્યા, તો હવે મને કયો કે આ મૂર્તિમાં ભગવાન છે એવું તમે માનો, તો એ તમે માનો છો કે તમે જાણો છો? માનીએ છીએ, કરેક્ટ. હવે આમાં ભગવાન કેવી રીતે હોય જાણીએ કેવી રીતે? અમે માનીએ છીએ, બરાબર ને? માનીએ છીએ, અમે માનીએ છીએ કે આમાં ભગવાન છે. તો જો આપણે માનીએ છીએ, હવે મને કહેજો કે હવે આમાં માનીએ કે આમાં ભગવાન છે, તો એ ભગવાનને આપણે એમાં માનીએ, જાણતા ન હોય પણ માનીએ, તો એ ભગવાન આપણને રિસ્પોન્સ આપે કે નહીં? 100% આપે. તમે આની અંદર ભગવાન છે એવું માની શકો? આ તો માઉસ છે, કરેક્ટ. આમાં નથી ભગવાન. ભગવાન ક્યાં છે? તો કે મૂર્તિમાં છે. હવે મૂર્તિમાં કેમ છે ખબર નથી, પણ અમે બધા માનીએ છીએ કે તમે હાર ચડાવ્યો છે, દીવો રાખ્યો છે, રોજ પૂજા કરો છો, મુગટ ચડાવ્યો છે, ભોગ ચડાવો છો, તો પછી આ તો ભગવાન જ હોય ને, એમ આપણે માનીએ છીએ. પણ યાદ રાખજો, આ જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાના પણ 3 પ્રકાર છે. ભગવાન તો બધે જ છે. ભગવાન તો બધે જ છે. હવે એ તમે બેન નિરાલીબેન મને કહો તો કે ભગવાન બધે છે તમારી શ્રદ્ધા છે કે તમારું આ જ્ઞાન છે? તમે જાણો છો કે તમે માનો છો બધી જગ્યાએ ભગવાન છે? એ બધી જગ્યાએ ક્વેશ્ચન આવશે. આ તમે જાતને હંમેશા પૂછ્યા કરજો કે તમે આ માનો છો કે તમે જાણો છો? અમને શ્રદ્ધા છે એટલે જ માનીએ છીએ, બરાબર ને? શ્રદ્ધાથી માનો છો, પણ જાણવાની વાત ક્યાંય મેદાનમાં નથી આવતી. આ જાણવું જે શબ્દ છે ને એ ભગવદ્ ગીતાનો શબ્દ છે. તો ભગવદ્ ગીતા જાણવા માટે છે. જાણવું એટલે જ્ઞાન. જો તમારી અંદર શ્રદ્ધા હોય અને એમાં જ્ઞાન ભળી જાય તો તમારી શ્રદ્ધા છે એ જોરદાર મજબૂત થઈ જાય. અને હવે એક વાક્ય હું કહું, બરાબર સાંભળી લેજો, સમજી લેજો. તમારી અંદર જેવી શ્રદ્ધા હશે એવા તમને ભગવાનના અનુભવો થશે, ચમત્કારો પણ થશે. હું તમને એમ કહું કે આપણને ખાટી છાશ પચતી નથી. ખાટી છાશ પીએ તો શું થાય? માથું દુખી આવે, કા પિત્ત થઈ જાય, માથું દુખી આવે. હવે આપણને છાશ પચતી નથી અને મીરાબાઈ ઝેરને પચાવી ગયા, પોઈઝનને. હાવ? કેવી રીતે? એ ઝેર પીએ ને એને કાંઈ ન થાય. આ ચમત્કારનું કારણ શ્રદ્ધા, જ્ઞાનપૂર્વકની શ્રદ્ધા. આપણી શ્રદ્ધા અત્યારે જ્ઞાન એટલું બધું નથી આપણી પાસે, પણ શ્રદ્ધા છે આપણી પાસે. પણ જ્યારે જ્ઞાનનું બેકગ્રાઉન્ડ મળે ને શ્રદ્ધાને, ત્યારે એ શ્રદ્ધા બહુ મજબૂત થઈ જાય. અને જેની જેટલી શ્રદ્ધા મજબૂત એટલા ચમત્કારો વધુ. જે વિચારે થાય, જે બોલે થઈ જાય, આશીર્વાદ દે તો ગોઈંગ ટુ બી હેપન, એ થઈ જાય. કેમ કે શ્રદ્ધાની પાછળ જ્ઞાનનું બળ છે. એટલે ભગવદ્ ગીતા આપણે બધાએ ભણવી જોઈએ, સમજવી જોઈએ, જાણવી જોઈએ. કેમ કે તમે ભગવદ્ ગીતાને જાણો ને તો તમારી સામાન્ય જે શ્રદ્ધા હશે ને એ પણ જ્ઞાનમાં પરિવર્તિત થઈ જશે. અને જ્ઞાનથી જ મુક્તિ છે. શ્રદ્ધા સાધન છે. એટલે ભગવાન કે ત્રિવિધા ભવતી શ્રદ્ધા. 3 પ્રકારની શ્રદ્ધા હોય, સાત્વિક, રાજસિક અને તામસિક. આ શ્રદ્ધાના 3 પ્રકાર. જો ઘણા લોકોની અંધશ્રદ્ધા હોય. હવે આનો એક સમજી લેજો, શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં શું ફરક છે. શ્રદ્ધા હોય ને ત્યાં વિચાર અને વિવેક કરવાની સંભાવના વાળી જે શ્રદ્ધા હોય ને એને શ્રદ્ધા કહેવાય. પણ જ્યાં કોઈ પ્રકારનો વિવેક કરવાની કોઈ સંભાવના જ ન હોય અને તોય તમે એને સત્ય માનીને જ જળની જેમ પકડી રાખો તો એને કહેવાય અંધશ્રદ્ધા. વિવેક વગરની શ્રદ્ધાને કહેવાય અંધશ્રદ્ધા. એટલે આપણે ત્યાં જો તમને કદાચ ખબર હોય તો સનાતન ધર્મ હોય ને, તો સનાતન ધર્મની અંદર કોઈ વ્યક્તિને આપણે ભગવાન કહેતા નથી.
તમે જોજો, સનાતન ધર્મમાં ભગવાન ભગવાન છે. અને કોઈ વ્યક્તિ સંત હોઈ શકે, કોઈ વ્યક્તિ મહાન હોઈ શકે, પણ કોઈ વ્યક્તિ જે મહાન હોય એ કંઈ ભગવાન ન હોય. ગાંધીજી છે તો ગાંધીજીએ કોઈ એક વેલ્યુ પકડી અહિંસાની અને એમાં એને કામ કર્યું, એટલે ધારો કે એને મહાત્મા કોક કહે ને, પણ એ કઈ ભગવાન ન થઈ જાય. આપણે સનાતન પરંપરામાં ભગવાન તો રામ અને કૃષ્ણ જે ભગવાનના અવતાર છે એને જ ભગવાન કહીએ આપણે, બરાબર ને? તો ગુરુ હોય, સંત હોય, કરેક્ટ. હા, જો એમાં એવું છે, સદગુરુ હોય ને સદગુરુ જ કહેવાય. સદગુરુને આપણે ભગવાન કહીએ ને એ આપણી શ્રદ્ધા છે, પણ એ વ્યક્તિગત છે, બધા માટે નથી. જેમ કે મારા ગુરુજી છે તો મારા ગુરુજી મારા માટે કદાચ ભગવાન જેવા હોઈ શકે, પણ દક્ષિણામૂર્તિ એ અમારા ભગવાન છે. શંકર ભગવાન જે છે એનું એક રૂપ છે દક્ષિણામૂર્તિ, તો એ ભગવાન કહેવાય. તો આ રીતે ભગવાન અહીંયા ભગવાન એવું કહે છે કે આ 3 પ્રકારની શ્રદ્ધામાં સાત્વિક શ્રદ્ધા કોને કહેવાય? તો કે મનુષ્યની શ્રદ્ધા સ્વભાવજન્ય છે ને એમાં મનુષ્ય શ્રદ્ધામય છે. અને યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંસી રાજસાહા, સાત્વિક લોકો દેવોને પૂજે છે. દેવો એટલે દેવમાં બધા આવે, કૃષ્ણ આવે, રામ આવે, ગણપતિ આવે, માતાજી આવે, આ બધા આવે, દેવની અંદર આવે. તે દેવને પૂજે સાત્વિક લોકો છે. રાજસ લોકો છે યક્ષ અને રાક્ષસોને પૂજે છે. આ યક્ષ અને રાક્ષસો કોણ ખબર છે? તાંત્રિક લોકો. તંત્ર હોય ને એમાં યક્ષિણી આવે, એમાં પછી એમાં રાક્ષસી આવે, એવો બધા યક્ષો હોય ને યક્ષિષી હોય, યક્ષિણી હોય, એની લોકો પૂજા પ્રાર્થના કરે અને રાતના 12 વાગે સ્મશાનમાં મંત્ર કરવા જાય. અને એ બધા રાજસિક શ્રદ્ધાવાળા કહેવાય, કે ભૂત પ્રેત ઇત્યાદિકને પોતે સાધે અને એવી શ્રદ્ધા કરે, અને એને રાજસિક કહેવાય. ને તામસિક એવા લોકો છે કે જે ભૂત ગણોને, યક્ષ અને રાક્ષસને પૂજે એ રાજસિક, પણ ભૂત પ્રેતને એટલે કે તંત્રની અંદર જે અમુક વેદના મંત્રો હોય ને તંત્ર કરે એ અલગ વસ્તુ છે, પણ અમુક તો એવા હોય કે જે લોકો કાળા ધોળા કરે. તો ભગવાન કહે છે કે એવા પ્રેતને જે પૂજે તો એને કહેવાય તામસિક શ્રદ્ધા. પછી આગળ ભગવાન કહે છે દંભ અહંકાર યુક્ત, કામના અને આસક્તિના બળથી પ્રેરાયેલા જે મનુષ્ય શાસ્ત્ર વિધિથી રહિત ઘોર તપ કરે છે, અને એવા જે લોકો છે એ બધા લોકો રાક્ષસી ને આસુરી સ્વભાવ વાળા જાણ. એમ કીધા પછી આ શ્રદ્ધાની વાત કરે છે ભગવાન કે આ 3 પ્રકારની શ્રદ્ધા છે, સાત્વિક, રાજસિક અને તામસિક. તો તમારો જેવો દેવ હોય ને એવી તમારી શ્રદ્ધા. જો તમારી શ્રદ્ધા કેવી છે ને એ અમને ખબર પડી જાય. તમે તો આટલા બધા બેઠા છો મારી સામે, પણ તમારી અંદર સાત્વિક શ્રદ્ધા છે, રાજસિક છે કે તામસિક, એ અમને ખબર પડી જાય. કેવી રીતે ખબર પડી જાય? અમે કાંઈ ન કરી, ખાલી એટલું જ બોલીએ કે તમને શેમાં શ્રદ્ધા છે, તમારા દેવતા કોણ? બસ તમે જે દેવતાનું નામ લ્યો કે સ્વામીજી અમે ઓલા દશામાને માનીએ, કે અમે સંતોષી માને માનીએ, કે અમે રામ ભગવાનને માનીએ, કે અમે શંકર ભગવાનને માનીએ. તમે જે દેવતાને માનો છો એ દેવતા ઉપરથી ખબર પડે કે તમારી શ્રદ્ધા કેવી છે. ઘણી વખત ઘણા વર્ષો પહેલા બધા ભગવાન આપણને હરખા લાગે, પછી ધીમે ધીમે અમે લોકો કોઈમ્બતુર ભણવા ગયા ત્યાં સુધી મારું એવું જ હતું, મને બધા ભગવાન ગમે, રામે ગમે ને કૃષ્ણ. કોક મને કે તમને કોણ ગમે? મેં તો બસ ભગવાન ગમે. પણ બધા ભગવાનમાં કયા ભગવાન છે ખબર ન પડે મને ક્યાં ગમે છે. પછી દક્ષિણ ભારતમાં જ્યારે હું કોઈમ્બતુરમાં અમે કોર્સ કરવા ગયા તો ત્યાં અમે દક્ષિણામૂર્તિ ભગવાનને જોયા બસ, અને દક્ષિણામૂર્તિના પ્રેમમાં પડી ગયા. તો અમારા ઈષ્ટ દેવતા થઈ ગયા દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિ એટલે શંકર ભગવાનનો અવતાર. અને પછી ખબર પડી કે જેને જ્ઞાનમાં યાત્રા કરવી હોય ને એને દક્ષિણામૂર્તિની ઉપાસના કરવી જોઈએ. તો અમારા જીવનમાં દક્ષિણામૂર્તિ આવી ગયા, અમે બધા જ્ઞાનવાળા છે. હવે મને કહ્યું કે આ શ્રદ્ધા કેવી, કે સાત્વિક કહેવાય, રાજસિક કહેવાય કે તામસિક કહેવાય? સાત્વિક, બરાબર ને? તો આવી 3 શ્રદ્ધાની વાત કર્યા પછી ભગવાન હવે 7મા શ્લોક 7, 8, 9 અને 10 એની અંદર ભોજનની વાત કરે છે. સ્વામીજી, જે લોકોને માતાજી આવે દોરા ધાગા કરતા હોય એ લોકોને
માનવું જોઈએ કે નહીં? ખબર જ હતી આ પ્રશ્ન આવશે આવશે ને આવશે. એટલે જો મેં એવું છે, જે લોકો માનતા હોય ભલે માને, પણ અમારા જેવા તો અમને ફીલ થાય કે એમાં સત્ય હોય એના કરતાં વધુ સત્ય અને શ્રેષ્ઠ સત્ય અમને કૃષ્ણ અને રામમાં દેખાય. તમને ખ્યાલ આવે છે મારા જવાબ ઉપરથી? કે દોરા ધાગા કરતા હોય ને એ જે બધું કરે એના કરતાં બેટર છે રામ અને કૃષ્ણ, કે એ જે દેવતાઓ છે કે જેમાં મીરાબાઈ અને નરસિંહ મહેતાને એ મહાદેવના દર્શન થયા. તો મહાદેવ હોય, રામ હોય, કૃષ્ણ હોય, તો એવા જે દેવી દેવતાઓ જે છે આપણા, એવા જે ભગવાન છે એ ભગવાનના અવતાર છે. ખરેખર દેવી દેવતા પણ ન કહેવાય, અને ભગવાનના અવતાર કહેવાય. અથવા ગણપતિ છે, અથવા તો તમે શ્રીયંત્ર હોય, માતાજી હોય, એમાં તમારી શ્રદ્ધા હોય, તો એ બધી સાત્વિક કહેવાય. પણ આ દોરા ધાગાવાળી જે વાત છે ને, એમાં માનવા માટે કદાચ મારે બીજો જન્મ લેવો પડશે. એટલે મારે અંદર બેસે જ નહીં બધી વસ્તુઓ, આ બધી વસ્તુઓ. એટલે અમે સલાહ આપી કે એમાં જે લોકો માનતા હોય ભલે માનતા હોય, પણ એમાંથી જે ગ્રો કરે, એમાં જરા આગળ વધે ને, એ પછી ભગવદ્ ગીતા ને કૃષ્ણમાં ને રામ તરફ આવી શકે. કારણ કે દોરા ધાગાની એ બધી તમારી માત્ર ઈચ્છાઓ પૂરી કરવા માટે છે, જ્ઞાન માટે નથી. છોકરો નથી થતો ને, લગ્ન નથી થતા ને, આવું થાય છે ને, પતિને બાંધી દેવો છે ને, પત્નીને બાંધી દેવી છે ને, આવી નાની 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 બધી ઈચ્છાઓ માટે જે કંઈ કરવામાં આવે દોરા ધાગા. કદાચ માતાજી સત્ય હોય, પણ આવી બધી શ્રદ્ધાને આવી બધી વાતો કરનારા, માંગણી કરનારા બધા ઇમેચ્યોર હોય, અપક્વ હોય. એટલે એ ગ્રુપમાં કમસે કમ અમે લોકો બેસી ન શકીએ. તો અમે ભગવદ્ ગીતા લઈને બેઠા છીએ. એટલે કૃષ્ણ અને રામ ને એ બધામાં છે, એ અમારી શ્રદ્ધા છે. તો હવે જો ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય છે, બરાબર, અને શ્લોકની સંખ્યા છે 700. આખા વેદનો સાર છે. તો વિચાર કરો, બધા લોકોને માતાજી આવે, ભૂત કૃષ્ણ, રામ કે સીતાજી, એ કેમ નો આવે? જો ભાઈ એમાં એવું છે કે આમાં રામ, કૃષ્ણ અને સીતા માતાની બધા બિઝી બહુ હોય, એના ભક્તો ઘણા બધા હોય, એટલે બધી જગ્યાએ બિઝી હોય, એટલે તમારે ત્યાં ના આવે. આ બધા પેઇન્ટમાં આવે ને એ બધું છે, એ બધું થોડું સાઈડ કરવું, થોડો વધારે મેચ્યોર રસ્તો પકડવો. તો હવે મારો કહેવાનો મતલબ એવો હતો કે 700 શ્લોક હોય, એમાં પણ ભગવાને ભોજન વિશેના 4 શ્લોક તો ઓલરેડી આની બીજી બધી જગ્યાએ ભગવાને ભોજનની વાત કરી છે, અન્નની વાત કરી છે. એટલે ભગવાનનો સ્પષ્ટ મેસેજ છે કે અન્ન જે છે એ બહુ જરૂરી છે આપણા બધા માટે. અને તમને બધા બહેનોને ખાસ કહેવાનું, તમારા ગર્ભમાં જે બાળક છે, તો એ બાળકનું સાત્વિક ભોજન તમે ભોજન કરશો તો જ સત્વ ગુણના સંસ્કારો એ બાળકમાં જશે. તો તમારે લોકોએ જાણવી લેવું જોઈએ કે સાત્વિક અન્ન કોને કહેવાય, રાજસિક કોને કહેવાય, તામસિક કોને કહેવાય. તો ભગવાન કહે છે કે અહીંયા ભાઈ આહારના 3 પ્રકાર છે, સાત્વિક, રાજસિક અને તામસિક. ચલો, સાત્વિક આહાર કોને કહેવાય? આયુ સત્વ બલ આરોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનાઃ રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરાઃ હૃદ્યાઃ આહારઃ સાત્વિક પ્રિયાઃ. તો આ સાત્વિક ખોરાક કોને કહેવાય? આયુષ્ય વધારનાર. તમે જે ભોજન કરો છો એ ભોજનનું માંથી તમારું આયુષ્ય, અને આયુષ્ય છે ને લસણ ડુંગળી વગરનું, બરાબર, હજી કવિ પેલા આવી ગયું, બરાબર છે, કરેક્ટ, લસણ ડુંગળી વગરનું. તો લસણ ડુંગળી કયા પ્રકારના ભોજનમાં આવશે? રાજસિક આવશે કે તામસિક આવશે? રાજસિકમાં આવશે. રાજસિક. ઓનિયન ગાર્લિક ને હોટેલનું નથી ખાધું આફ્ટર પ્રેગ્નન્સી. વાહ, વેરી ગુડ, ખૂબ સરસ. વિરલબેને બહુ સારી વાત કીધી કે પ્રેગ્નન્સી પછી લસણ ડુંગળી પણ નથી ખાતા અને હોટલનું પણ નથી ખાતું. દેટ્સ વન્ડરફુલ. આ બધા જ બહેનોએ ખાસ ધ્યાન રાખવું કે લસણ ડુંગળી અને બહારનું ભોજન છે એનું 9 મહિના તો સ્ટ્રિક્ટલી તમારે એનું પાલન કરવું. કારણ કે એ બધું તમારા પોતાના માટે જ માત્ર નહીં, તમારા આવનાર સંતાન માટે પણ બહુ મહત્વનું બની રહેશે. તો મેં તો પ્રી પ્લાનિંગથી બંધ કરી લીધું છે બધું. વાહ. તો
આયુષ્ય હંમેશા સ્વાસ્થ્યથી કનેક્ટેડ હોય. તો જે ભોજન કરવાથી તમારું આયુષ્ય વધે એ બધા કયા ભોજનો ખબર છે? એ બધા રૂટેડ ભોજન કહેવાય એને. જેમ કે હું તમને કહું કે કાકડી છે, ટમેટા છે, ગાજર છે, બીટ છે, તો એ બધું કેવું છે? એ સીધું ભૂમિમાંથી આવતું તમારું ભોજન છે. કુદરત પાસેથી કાંઈ પણ એડ કર્યા વગરનું સીધું તમે ખાઈ શકો. બરાબર? તો ભોજનમાં સૌથી પહેલા ભોજન તમે શરૂ કરો તે પહેલા તમારે આ સલાડ છે એના મોટા મોટા બાઉલ તમારે ખાવા જોઈએ. કાલે કોકે મને પૂછ્યું હતું તમે આમાં NDS-ના પ્રયોગમાં શું કર્યું હતું. મેં તો હમણાં હું જ્યારે રૂટીનમાં ભોજન કરું ને ત્યારે જમતા પહેલા, જમવાના 10 થી 10 મિનિટ પહેલા કે 15 મિનિટ પહેલા બાઉલ ભરીને હું બધું જ સલાડ લઈ લઉં. દરેકે લેવું. આમ તમારે જો કે બધું કાંઈ પણ કરતા પહેલા તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવા. પણ કાકડી, ટમેટા, બીટ, ગાજર આ બધું જે છે ને એ તમે જ્યારે ખાઓ છો ને ત્યારે એ ખાવાને કારણે પછી તમે જે તેલવાળું ને ઘીવાળું ખાઓ ને એ તમારા માટે બહુ પ્રોબ્લેમવાળું ન રહે. કારણ કે આ બધું આલ્કલાઇન છે. આ શબ્દ તમને ખબર હશે, આલ્કલાઇન. હું રોજ લઉં છું. વેરી ગુડ, ખૂબ સરસ. મારું પણ ભોજન શરૂ થતાં પહેલાં પહેલી મારી પ્લેટ આની જ હોય, આલ્કલાઇન. આ આલ્કલાઇન કહેવાય. આલ્કલાઇનનો મતલબ છે પરિશુદ્ધ, એકદમ ક્લીન. કારણ કે બીજા બધામાં તમે પાણીને આલ્કલાઇન કરો તો એના માટેનું સાધન આવે છે. કેટલાનું આવે છે સાધન? ના, આલ્કલાઇન કરવાનું, પાણી આલ્કલાઇન કરવાનું આવે છે. એ નહીં, આ જે મશીન આવે છે ને લોકો જે વેચે છે આલ્કલાઇન, 3 લાખનું મશીન આવે છે. અત્યારે કંઈ સુધા નથી મળતું, અત્યારે કંઈ શુદ્ધ નથી મળતું. હા, એ વાત તમારી સાચી છે. હા, 3 લાખ, નિરાલીબેન સાચું, 3 લાખનું મશીન આવે છે આલ્કલાઇનનું. એના કરતાં પ્રકૃતિની રીતે, કુદરતી રીતે આ બધા જે વસ્તુઓ છે એ કેંગન વોટરનું આવે છે. કરેક્ટ, કેંગન વોટર. તો મને એવું લાગે કે ઓરિજિનલી કુદરતી આપતું જો ભગવાન લખ્યું છે કે આયુષ્ય વધારનારું. તો મને એવું લાગે કે જે ભૂમિમાંથી સીધું જે આવે છે એ આપણા આયુષ્યને પોષક છે. એટલે સાત્વિક ભોજનમાં આવે. પછી બીજું છે સત્વ, એટલે કે શુદ્ધ હોય. પછી ત્રીજું છે બળ. બળ એટલે શું? તમારી અંદર મસલ્સ જે બધા હોય એને પ્રોત્સાહન આપનારું હોવું જોઈએ, તાકાત આપનારું હોવું જોઈએ. તો એને બળ કહેવાય. પછી આરોગ્ય એટલે સ્વાસ્થ્ય, જે તમારું કોલેસ્ટ્રોલ ન વધારે, તમારું BP ન વધારે અને તમારા સ્વાસ્થ્યને સપોર્ટેડ હોય. જેમ કે તમે બધા મીઠું ખાઓ છો ઘરની અંદર, સોલ્ટ, મીઠું એટલે સ્વીટ તો પછી કહું, પણ સોલ્ટની અંદર દરિયાઈ જે સોલ્ટ આવે છે જેને બેસ્ટમાં બેસ્ટ માનવામાં આવે છે. અત્યારના લોકોમાં આમાંથી કેટલા બધા બહેનો હશે કે જેને બ્લડ પ્રેશરની તકલીફ હશે. સી સોલ્ટ જેને કહેવામાં આવે છે, તો એ સારામાં સારું સોલ્ટ માનવામાં આવે છે. બાકી આયોડિન યુક્ત જે અત્યારનું સોલ્ટ આવે છે એ બધું એટલું સારું નહીં શરીર માટે. કેમ કે આપણા બ્લડ પ્રેશર પહેલાંના સમયમાં એટલા પ્રોબ્લેમ નહોતા, પણ હવેના સમયમાં બ્લડ પ્રેશર બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. તો એમાં પણ ધ્યાન રાખવું અને એવા પ્રકારનો જ સોલ્ટ આપણે લેવું. તો અહીંયા આરોગ્ય શબ્દ યુઝ કરજો ભગવાને. તો તમારે ખાસ વિચારવું કે તમે આ બ્રેડનું પેકેટ લઈને આવો છો તો બ્રેડ ખાવાથી તમારું કેટલું આરોગ્ય વધે. સિંધો નમક, કરેક્ટ, સિંધો નમક ઓલ્સો ઇઝ ઓકે. બ્રેડ ખાઓ, તૈયાર બ્રેડ ખાઓ, અથવા તો તમે સરસ મજાનું મેગીનું પેકેટ લઈને આવો, અને અથવા તો તમે કોઈક વસ્તુ એવી બહાર પેકેટમાં મળતી હોય ને ઘરે આવીને 2 મિનિટમાં તૈયાર થઈ જાય તમે ખાઓ. તો હવે મને કયો નથી ખાતા, વેરી ગુડ નિરાલીબેન, તમે નથી ખાતા, બહુ સારું છે. પણ આ અમુક હજી નવા એવા મેમ્બર આવ્યા હશે કે જેની સાથે અમારે વાતો નહીં થઈ હોય, તો મને એમ લાગે કે એ લોકો બધાએ જાણવું જોઈએ કે કોઈ પણ પ્રકારનું આવું ફૂડ જે છે એ ફૂડને તમે જોવો અને પછી નક્કી કરું કે આ તમને આરોગ્ય આપશે કે નહીં. જેમ કે હું તમને કહું, એક એક્ઝામ્પલ તમને આપું કે તમે ખાતા પહેલાં તમારે શું વિચારવાનું. હવે ધારો કે તમે ભેંસનું દૂધ પીઓ છો, સપોઝ, બરાબર, ઘરમાં ભેંસનું દૂધ આવે છે, તો હું તમને એમ કહું કે તમારી સામે એક સરસ મજાનો ભેંસનો ફોટો રાખો અને પછી ફોટાને જુઓ અને પછી મને કહો કે તમે ભેંસનું દૂધ પી શકશો ખરા? મુદ્દો કેવો ઇમ્પોર્ટન્ટ છે.
ભેંસનું દૂધ છે એટલે તમે દૂધ પીતા પહેલા પણ વિચાર કરો કે આ દૂધ ક્યાંથી આવે છે. જીવનમાં ક્યારે પણ ભેંસના દૂધને ટચ ન કરજો. જીવનમાં ક્યારે પણ આ જે કોથળીમાં પેક થયેલું જે દૂધ આવે છે, જે પણ કંપનીનું, ફેમસ કંપનીનું, કદી પણ ન લેજો. એના કરતા દૂધ ન પીવું સારું. હા, એનાથી તો ભેંસનું સારું હશે એ કોથળીના દૂધ કરતા. સૌથી વધુ અત્યારે તમને એક ચોંકાવનારા સમાચાર, કદાચ તમારી પાસે હશે કે નહીં ખબર નથી, અમુક વસ્તુઓ મને હેલ્થની હવે છેલ્લે મારે તમને શેર કરવી છે કે અત્યારે જે બ્રેસ્ટ કેન્સરના આટલા બધા કેસો આવે છે અમદાવાદની અંદર, રાફડો ફાટ્યો છે બ્રેસ્ટ કેન્સરનો. અને રીઝન સાંભળજો, હલી જશો તમે સાંભળીને. એનું રીઝન એવું આવ્યું છે, જે લોકોએ ગોત્યું છે ને, કે ગાયને અત્યારે, ભેંસને કે ગાયને દૂધ વધારે આપે ને એના માટે એને ઇન્જેક્શન આપવામાં આવે છે. અને એ ઇન્જેક્શનને સાઈડ ઇફેક્ટમાં બહેનો જે દૂધ પીએ છે એ દૂધમાંથી બ્રેસ્ટ કેન્સર થાય છે, દૂધ પીવાને કારણે. હવે અમને એક ડોક્ટર આવીને કહી ગયા, સ્વામીજી આ હું લોકોને કેમ કહું, દૂધ આટલું બધું પૌષ્ટિક હોય ને આ હોય ને તેવું હોય, પણ દૂધને કારણે આવા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. એટલે સાચું કહીને તો એ બાબતમાં ઘણી બધી મિસકન્સેપ્શન્સ પણ ઘણા બધા છે. પણ અમે આમાં કોઈ એવું પ્રૂફ હજી સુધી મારી પાસે આવ્યું નથી, પણ શ્રદ્ધાથી અમને એવો અંદરથી ભાવ આવે છે કે અમે હવે દૂધ જ મૂકી દીધું છે પીવાનું. આ ગાયનું, ભેંસનું કે કોથળી વાળું કોઈ પ્રકારનું દૂધ જ નહીં. હા, દૂધ પીવું હોય તો બદામનું સરસ દૂધ બને. તમને ખબર હોય તો આ આપણે કોપરું હોય ને, આપણે નારિયેલ હોય ને, નારિયેલ એમાં જે કોપરું નીકળે ને એનું ટોપરું, એનું પણ સુંદર મજાનું દૂધ બને. હવે જો ભગવાન એમ કે છે કે ભાઈ તમારું ભોજન છે એ આરોગ્ય પ્રધાન હોવું જોઈએ. સોયા મિલ્ક બને, કોકોનટ મિલ્ક બને. જો તમને ખબર છે, આ તો બહુ સરસ છે. તમારી પાસે આટલી ઇન્ફોર્મેશન તો હોવી જોઈએ. પેલાના બહેનો પાસે નથી આ. એટલે બચી શકે તો ઇવન નાના બાળકોને, હમણાં તમને કદાચ ખ્યાલ હશે કે નહીં, 3 વર્ષના, 4 વર્ષના, 5 વર્ષના બાળકોમાં એક સૌથી મોટો રોગ અત્યારે ફેલાયેલો છે, નીચે દાંતનો રોગ. ડેન્ટિસ્ટ પાસે છોકરાઓ વારંવાર ઘણા બધા આવે છે દાંત પડાવવા માટે, દાંત સડી જાય. આલમંડ મિલ્ક, તો એ જે છોકરાઓમાં જે દાંતનો પ્રોબ્લેમ થાય છે, એમાં ડોક્ટરે જોયું કે આ જે દૂધ પીએ છે એની ક્વોલિટી ડાઉન હોવાને કારણે દાંતને બગાડે છે. હવે આપણને તો એવું કહેવામાં આવ્યું કે દૂધની અંદર કેલ્શિયમ છે, તો દાંત તો કેવા મજબૂત બને દૂધ પીવાને કારણે. પણ આ બધા મિથ છે. આમાં ઘણા બધા, સાચું કહું ને તો આ બધું બહુ કન્ફ્યુઝ કરનારો વિષય છે. એટલે આપણે આપણી રીતે એક વસ્તુ, તમે બધા જ એક વસ્તુ તમારા આ કાનમાં બરાબર અંદર હું તમારા મૂકું છું, એને બરાબર વિચાર કરજો આને, કે અત્યારના સમયમાં ભેળસેળ બધે જ છે. અત્યારના સમયમાં તમારે જ તમારા શરીરના ડોક્ટર બનવું પડે એવું ઊભું થયું છે. ભગવાન અહીંયા આરોગ્યની ચર્ચા કરે એટલે હું મુદ્દો તમારી પાસે કહું છું. જાણે બધું છે, પણ અમારું એવું, અમે લોકો ટીચર છીએ ને, તો જ્યારે જે સમય આવે એ સમય જ અમે વિષયને મૂકીએ. કારણ કે આરોગ્ય ઉપર, વિષય ઉપર તો છેલ્લા હું 1.5-2 વર્ષથી બરાબર લાગ્યો છું, ઊંડો ઉતરો છું, અને ઘણું બધું મેં સર્ચ કર્યું છે આની અંદર. એટલે મને એક સત્ય દેખાણું છે કે આપણે લોકોએ અંધશ્રદ્ધા ડોક્ટરોમાં પણ ન કરતા થોડું આપણે પણ જાણવું. ઇવન હું તમને ત્યાં સુધી કહી શકું કે આપણે લેબોરેટરીમાં જે ટેસ્ટ તમે કરાવો છો ને, જેના ઉપર ડોક્ટર દવાઓ લખી દે છે, મેં એકવાર કર્યું હતું. એક લેબમાં મેં કરાવ્યું ને 10 મિનિટ પછી બીજી જગ્યાએ જઈને બીજું કરાવ્યું, બંનેના રિપોર્ટ જુદા. તમે વિચાર કરો થાય શું? ડોક્ટર પાસે તમારો રિપોર્ટ રજૂ કરો, ડોક્ટર ધડાધડ મનસે દવા લખવા પ્રિસ્ક્રિપ્શનમાં. એમાંય શંકા છે કે આ લેબના રિપોર્ટ જે આવે છે, કારણ કે આખી જે આપણે ફાર્મા ઇન્સ્ટિટ્યૂટ જે આખી છે ને, બધા દવાઓની આખી મોટી મોટી કંપનીઓ, એ બધા લેબ સાથે કનેક્ટ કરી અને એની દવાઓ વેચાય. એટલે જરાક થોડું ઘણું કરી અને આપણા રિપોર્ટમાં એ થોડુંક બતાવી દે. બોર્ડર ઉપર આવી ગયા, ડોક્ટર કહે છે બોર્ડર ઉપર આવી ગયા ને, હવે તમે દવા ચાલુ કરી દો, બીપીની દવા ચાલુ કરી દો, પ્રેશર દવા ચાલુ કરી દો. પણ કોલેસ્ટ્રોલ છે કે નહીં નક્કી કેમ થશે? એક જગ્યાએ આવે ને એક જગ્યાએ ના આવે. યુરિક એસિડનો રિપોર્ટ છે મારો. હું તમને અમુક વસ્તુ એવી જ તમને કહું કે જેનું પ્રૂફ મારી પાસે છે.
મારી પાસે મેં મારા યુરિક એસિડનો રિપોર્ટ કરાવ્યો હતો. પુરુષોમાં યુરિક એસિડ હોય કે જે 7 સુધીનું નોર્મલ કહેવાય, તો એક જગ્યાએ ભુજમાં મેં કરાવ્યું ને તો એક જગ્યાએ આવ્યું 7.5 કે 7.8 અને બીજી જગ્યાએ આવ્યું 10. હવે 10 યુરિક એસિડ આવે એટલે તાત્કાલિક રીતે એને દાખલ કરવો પડે હોસ્પિટલમાં, અથવા તો ડોક્ટર પાસે તાત્કાલિક દવા ચાલુ કરવી પડે. હવે એકમાં 7.8 અને એકમાં 10, આટલો બધો ડિફરન્સ. 10 મિનિટના અંતરે કરાવ્યું છે મેં રિપોર્ટ. ત્યારે મને થયું કે આ કંઈક વિચારવા જેવું ખરું. અને પછી ઘણું બધું સંશોધન કર્યું, પછી ઘણું બધું મારા હાથમાં આવ્યું કે કઈ જગ્યાએ કઈ લેબમાં કેવું બધું હોય. એટલે મારે સામે તમારા જેવું જ છે, બધી વખત અલગ અલગ રિપોર્ટ આવે છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. અમારે તો કરાવવાના હોય તો અમારે કઈ રીતે રિપોર્ટ કરાવવા? ઓકે, એટલે જ બધા ડોક્ટર્સની સિલેક્ટેડ લેબમાંથી હું રિપોર્ટ્સ કરાવવા. જો એમાં એવું છે, આ પ્રશ્નની ઘણી બધી, હું 1-1.5 વર્ષથી આની પાછળ લાગ્યો છું અને અમુક વસ્તુઓ મારા હાથમાં એવી આવી છે કે એક એવી લેબ છે, અમુક લેબ એવી છે કે જેમાં સરકારનું અમુક પ્રકારનું NLA કંઈક એવું એક સર્ટિફિકેટ છે. એ સર્ટિફિકેટ જે લેબ પાસે હોય ને, એ લેબ સરકારની અંડર દેખરેખમાં હોય. એટલે એ લોકો કદાચ આવડું કે ખોટું કે કાંઈ કરી ન શકે. તો એવી એક લેબ રાજકોટમાં પણ છે ને, બહુ મોટા ભારતભરની અંદર છે. અને એનું નામ મેટ્રોપોલ્યુશન કંઈક નામ છે એનું. લેબનું નામ શું હતું? ત્યાં કરાયો રિપોર્ટ, મેટ્રોપોલ્યુશન નામ છે એનું. ત્યાં અમે રિપોર્ટ કરાવ્યા, ત્યારે એમ લાગે કે વિશ્વાસપાત્ર રિપોર્ટ આપણો આવ્યો છે. એટલે આ બધું તો ચર્ચાનો વિષય છે, અહીં આપણે નહીં કરીએ, આપણે તો ટોપિક પૂરો કરવો છે. પણ મને એવું લાગે કે આરોગ્ય ઉપર એટલી બધી ચર્ચાઓ, એટલી બધું આપણે ધ્યાન દેવાની જરૂર છે. એટલે તમને એક સલાહ પણ આપું કે શક્ય હોય તો થોડુંક તમારી પાસે બેકગ્રાઉન્ડ હોય, એજ્યુકેશનનું બેકગ્રાઉન્ડ હોય, તો તમારે લોકોએ ઘણા બધા પોડકાસ્ટ જોવાનું શરૂ કરજો. પોડકાસ્ટની અંદર બહુ સારા સારા હાઈ લેવલના ડોક્ટરો, એક ડોક્ટર સરીન કરીને છે, જે લીવર સ્પેશિયલિસ્ટ આખા ભારતમાં, જેનું ફર્સ્ટ નામ છે ડોક્ટર સરીન. તો એમનું પોડકાસ્ટ છે, બધી જગ્યાએ પોડકાસ્ટમાં પોતે બોલતા હોય. તો એ લીવર વિશે એટલું સરસ મજાની વાત છે, આપણે ખબર પડે કે લીવર કેવી રીતે કામ કરે, એમાં ક્યાં ક્યાં રિપોર્ટ કરાવવાના હોય. એટલે તમને બધાને મારી એક સલાહ છે કે હવે અત્યારના સમયમાં એટલી બધું ભેળસેળ ચાલે છે ને, એમાં હવે આપણે તો વિષય છે નહીં હેલ્થનો, આપણે રિપોર્ટમાં શું ખબર પડે, પણ આપણે ક્રોસ ચેક કરી શકીએ. ક્યાંક કોક રિપોર્ટ આપણો નબળો કે ખરાબ આવે તો એમ નહીં માની લેવું કે ખરાબ છે, કોક બીજી જગ્યાએ જોઈને પણ જોઈ લેવું કે રિપોર્ટ ખરેખર બરાબર છે કે કેમ. ને સારા સારા પોડકાસ્ટ છે, એ તમને બધાને હું સલાહ આપું છું કે પોડકાસ્ટ જોવાનું શરૂ કરજો. યુટ્યુબમાં પુષ્કળ માત્રામાં પોડકાસ્ટ જોવા મળે આપણને, ખાસ કરીને હેલ્થ વિશેના. તો એ તમારે જોતા રહેવું, પણ થોડું બેકગ્રાઉન્ડ તમારી પાસે રાખો કે એમાં બધું જ સાચું નથી હોતું, એમાં પણ ભેળસેળ હોય છે. પણ તમને સેન્સ આવી જાય. હું આટલા વર્ષથી 1.5 વર્ષથી હું આ હેલ્થને ફોલો કરું છું, તો અમને ખબર પડી જાય હવે કે આ હવે જે હેલ્થની વાત કરે છે એમાં કેટલું સત્ય છે. તો આ બધી વસ્તુ ભગવાન કહે કે તમારો આહાર છે એ સાત્વિક ક્યારે કહેવાય? એ આહાર તમારો આરોગ્યને વધારનારો હોય, સુખપ્રદ હોય, રુચિને વધારનારો હોય, રસયુક્ત હોય. તમે જો આયુર્વેદના ડોક્ટરો પણ કહે કે રસવાળો ખોરાક તમારે લેવો. આમાં ભગવાન કહે છે રસયુક્ત ખોરાક જે હોય ને એને કહેવાય સાત્વિક ખોરાક. સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને મનને ગમે તેવો આહાર. ઇવન સ્વીટ છે, સ્વીટ, મિષ્ટાન, એ મિષ્ટાનને અધ્યાત્મની અંદર સાત્વિક લોકોની પસંદગી માનવામાં આવી છે. સ્વીટ, મિષ્ટાન, સ્વીટ જેને ભાવતું હોય એ સાત્વિક ગુણમાં આવે. એટલે ભગવાને બધી વાત કરી. અને મેટ્રોપોલિસ લેબ, કરેક્ટ ધારાબેન, સાચું એકદમ. આ શબ્દો ગોતો હતો. મેટ્રોપોલિસ નામની એક લેબ છે, અને એ લેબની અંદર એવું છે કે એની પાસે, હું રાજકોટમાં અમુક રિપોર્ટ મેં મારા મોકલાવ્યા હતા, રાજકોટમાં પણ છે ને અમદાવાદમાં પણ છે ભાઈ. એમાં NLA કરીને એક સરકારનું સર્ટિફિકેટ આવે છે, એ જેની પાસે હોય ને એ આની પાસે છે, મેટ્રોપોલિસ નામની લેબ પાસે. એટલે એમાં કદાચ રિપોર્ટ ઉપર આપણે શ્રદ્ધા રાખી શકીએ. ઓકે, હવે આપણે આવીએ બીજો રાજસિક. હવે રાજસિક ખોરાક કોને કહેવાય? તો કે અતિ કડવું હોય તે. જો ઘણા લોકો એવા હોય કે એને અતિ કડવું ભાવે. જેમ કે હું તમને કહું કે ભાઈ કારેલાનું શાક ભાવે કે કેમ? કારેલા
મને મળ્યા હતા એક ભાઈ, ઓહ સ્વામીજી મને કારેલા બહુ ભાવે. ના ના, કાંઈક હવે કડવા હોય તો કોને ભાવે? પણ એક ભાઈને મેં જોયા, મને કે સ્વામીજી મને બહુ ભાવે કારેલાનું શાક. જો ભાવે તમને ક્યારે ખબર છે? આ તમે નિરાલીબેન કહ્યું તમને ભાવે, પણ એમાંથી કડવાશ કાઢી લઈએ ત્યારે. હવે કડવાશ ન કાઢે તો તમને જે ભાવે છે એટલા માટે ભાવે છે કે એમાં કડવાશ કાઢી અને તમારા ઘરમાં એમાં ગોળ એટલો બધો નાખે કે આપણે માટે સ્વીટ થઈ જાય. એટલે કારેલા તો એ હોય એને કહેવાય કે જે કડવા હોય. હવે તમે ખાઓ ને કડવાશ ન લાગે તો કારેલા થોડા કહેવાય કંઈ. એટલે ભગવાન કહે છે કે અતિ કડવું, પછી ખાટા, અતિ ખાટું. ઘણા લોકોને અતિ ખાટું બહુ ભાવે. પછી ખારું ખારું બહુ ભાવે ઘણા લોકોને. સ્વીટ ન ભાવે પણ ખારું બહુ ભાવે. તો આ બધું રજોગુણી છે. કડવું પણ ભાવે. ના, અમારા ઘરે ગોળ વગરનું જ બનાવે. વારે વાહ, બહુ સારું ભાઈ. તો મને તો ઘણા બધા મેળા કે જેને કારેલાનું શાક, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. હવે મને ખબર પડી કે ચોમાસું આવે, વરસાદ આવે ત્યારે કારેલાનું શાક અને રોટલી ખવાય. કારણ કે અમે નાના હતા ત્યારે બધું આવું સાંભળ્યું બધા મમ્મીઓ પાસેથી. પણ હવે એનું રહસ્ય ખબર પડે છે કે ભાઈ હેલ્થ માટે એવું કહેવાય કે જ્યારે વરસાદ આવે ને ત્યારે એક તો કારેલાનું શાક, અને એક પ્રશ્નનો જવાબ મને હજુ સુધી મળ્યો નથી. આમાંથી જેને પણ મળે ને તો જરા મને પહોંચતો કરજો ને. એક પ્રશ્ન છે મને, અને પ્રશ્ન મારો એવો છે કે જ્યારે વરસાદ પડે ત્યારે આપણને ભજીયા ખાવાનું કેમ મન થાય? ભાઈ જેને જવાબ મળે મને મોકલ્યો. જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ત્યારે ભજીયાની રેકડી ઉપર આ માખીઓ જે બણ બણે ગોળ ઉપર, એમ ભજીયાની રેકડી ઉપર માણસો તૂટી પડે. પણ ખબર નથી કે વરસાદ આવે ત્યારે જ ભજીયાનું મન થાય. એમાં તો અમે આવી જાય. ભજીયાનું મન તો થાય, ખબર નહીં વરસાદ વખતે જ થાય. મોસમ મસ્ત હોય એટલે ગરમ વસ્તુ ભાવે. જો એમાં બેન એવું છે ઋતિકા બેન, ગરમ વસ્તુ ભાવે, ગરમ ગરમ રોટલી ના ભાવે એ સમયે, કે ગરમ ગરમ ચા તો ઠીક છે, પણ ભજીયાની સ્પેશિયલ ડિમાન્ડ ઊભી થાય. કોઈ પણ પ્રકારના ભજીયા ઠંડક થઈ જાય તો ગરમ ગરમ ભાવે. તો ખીચડી ગરમ હોય, શીરો ગરમ હોય, પણ જ્યારે ઘરે પણ બનાવીને ખવાય. હા, એ વાત સાચી છે, ઘરે બનાવીને ખવાય, એ વાત સાચી તમારી. પણ આવું મન કેમ થાય ખબર નહીં સ્વામીજી, પણ મન થઈ જાય. જો ભાઈ જેને સમાચાર મળે એ મને વોટ્સએપ નંબર અમારા તમારી પાસે છે જ, કારણ કે હું છેલ્લા 3.5 વર્ષથી જવાબ ગોતું છું. મને 3 વર્ષ પહેલાનો પ્રશ્ન થયો, હજુ સુધી મને જવાબ નથી મળ્યો. તો ભાઈ જરા ચેટ જીપીટીને પૂછજો તો ખરા કે કંઈક તો હશે શરીરની અંદર, કંઈક એવા આપણા કેમિકલ ચેન્જ થતા હશે કે વરસાદ કંઈક હવે વરસાદના દિવસો આવી રહ્યા છે. આમાં તમારે ત્યાં કોઈને વરસાદ ચાલુ નથી હોય, અમારે અહીંયા આગાહી સિવાય ક્યાં આવતું નથી, ખાલી આગાહી જ આવ્યા કરે છે, હવે આવશે હવે આવશે હવે આવશે, પણ હજી આવતો નથી. ઉનાળામાં ન ખાધા ન હોય એટલે. તો ભગવાન કહે છે કે ખારા ખાટા તીખા, પછી ઘણા લોકોને તીખું બહુ ભાવે. હું તો વેઇટ કરું છું કે ક્યારે વરસાદ આવે ને ક્યારે ભજીયામાં. અમારે અહીંયા જર્મનીમાં રેન આવે છે. જર્મનમાં રેન આવે છે અત્યારે. વાહ, જર્મરિયા વેરી ગુડ. ચાલો લઠિયા તમારે અહીંયા એટલે કઈ જગ્યાએ બેન? અમે અહીંથી બસ બાંધીને આવીએ ત્યાં તમારો વરસાદનો અનુભવ કરવા માટે. ભજીયા બનશે અમારે અહીંયા જર્મરિયા. તો ભગવાન કહે છે તીખા ભોજન ખાનારા ઘણા હશે, કે તીખું બહુ જ ભાવે. અમુક લોકો કોઈ તીખું ખાય જ નહીં. લાલ મરચું, લાલ ચટાક. એક ભાઈ ઘરે ગયો હતો તો ભોજનની અંદર, શાકની અંદર એકદમ લાલ ઘૂમ શાક, એમ એટલું બધું તેલ. તો કે મારા છોકરાને આવું જ શાક ભાવે. મેં તો આટલું તીખું આટલું બધું તેલ વાળું કેમ ખવાય? તો કે એને બહુ જ ભાવે. એટલે ભગવાન કહે છે તીખા ગરમ આવા જે હોય એ રાજસિક ભોજનમાં આવે. દાહકારક એટલે કે આપણને એમ થાય ને. અમારે અહીંયા તમે લોકો ખબર નથી, પણ તમે જો કોઈ ખાધી હોય તો માંડવીની દાબેલી, ગાભાની દાબેલી કહેવાય. એ ગાભાની જે દાબેલી છે એનું એક્ઝેક્ટ વર્ણન જે ભગવાન અહીંયા કરે છે, ખાટા ખારા ગરમ તીખા સૂકા દાહકારક દુઃખદાયક. આટલું બધું નહીં વચ્ચે ત્યારે ભાઈ.
તો આટલો આ તમે જે ખોરાક છે કઈ દાબેલી ખાય તો એ તીખીએ લાગે ને ભાવે ખરા. તો ભગવાન કહે છે કે અતિ તીખા અને દાહકારક ભોજન છે એ રાજસિક ભોજનમાં આવે. સ્વામીજી ચણા લોટે તીખું હોય એટલે ભાવે વરસાદમાં. ચણાનો લોટ તીખો હોય. મૂડ હોર્મોન્સમાં ફેરફાર, તાપમાનમાં ઘટાડો. જો આવ્યો જવાબ આવી ગયો ભાઈ. અમે ખાધી છે દાબેલી. હા, દાબેલી એટલે આજે જો રજોગુણી આવે, રાજસિક આવે. આ ભાઈ જવાબ ગોતે અમારા કે ભાઈ વરસાદ વખતે તમારા હોર્મોન્સ ચેન્જ થાય અને હોર્મોન્સમાં મૂડ ચેન્જ થાય અને મૂડ ચેન્જ થાય એટલે તમારી અંદર ખુશખુશાલ થવા માટે ભજીયા જેવો તળેલો ખોરાક ખાવાનું મન થાય. રીઝન તો કંઈક તો છે જ આમાં. લેજો સાયન્સ પણ કહે છે કે સામે તમારા પ્રશ્ન તો બધા આને કહેવાય ક્વેશ્ચન, આને કહેવાય પ્રશ્ન, કે બધાને વિચારતા કરી મૂકે. એટલે પછી ભગવાન કહે છે કે આવો જે રોગ, આવું જે ભોજન છે દુઃખકારક તથા દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરનાર છે. જો તમે બ્રેડ ખાઓ કે તમે કોઈ પણ પ્રકારનો આથાવાળી વસ્તુ સાંજના 6 વાગ્યા પછી ન ખાવાની હોય, પણ તમે ખાઓ સપોઝ, પછી દુઃખ અને શોક અને રોગ ઉત્પન્ન કરે. એટલે એસિડિટી થાય, વાયુ થાય, પિત્ત થાય, મજા ના આવે, ખટા ઓડકાર આવવા માંડે, માથું ચડી જાય. તો આ બધું ખોરાક તમે ખાઓ છો, એ બધો ખોરાક જે છે જે તમારામાં રોગ ઉત્પન્ન કરે છે એને ભગવાન શું કહે છે? એને કહેવાય રાજસિક આહાર. ઇવન જે ડુંગળી છે ને, ડુંગળી એ રાજસિક આહારમાં આવે અને લસણ છે ને એ તામસિક આહારમાં આવે. ઇવન લસણની અંદર પણ રજોગુણ ઉત્પન્ન કરનારું, કારણ કે બંને છે ને એ વાયુ આપણું શરીરમાં જે થાય ને એમાંથી વિચાર ઉત્પન્ન થાય. તો ડુંગળી વાળું ભોજન કોઈ કરે ને એને રાતના સપના બહુ આવે. અને જો આમ એવું છે કે લસણ જે છે ને એ હેલ્થ માટે સારું છે, ઇઝ ગુડ ફોર હેલ્થ, કારણ કે હાર્ટ માટે લસણ બહુ જ સારું. પણ લસણ ખાવાને કારણે તમારું જે સૂક્ષ્મ શરીર છે, તમારું જે વૈચારિક તમારું જે શરીર છે ને એને સટલ બોડી કહેવામાં આવે. તો એની અંદર આ લસણ અને ડુંગળી છે એ બહુ વિચારો ઉત્પન્ન કરે અને વિચારોમાં કંટ્રોલ ના આવે એટલે આપણે ઓવર થિંકિંગ થાય અને વિચારોમાંથી જ બ્લડ પ્રેશર શરૂ થાય, એ વિચારોમાંથી જ માનસિક રોગો ઉત્પન્ન થાય. તો આવું બધું ઇવન આપણા અંદર કામ, ક્રોધ જેવી રજોગુણનો ઉત્પન્ન કરનારું જે છે ને એ આ બધું ખોરાકમાંથી જ થાય. જે લોકો અતિ તીખું ખાતા હોય, જે લોકો બહુ ઝડપથી ભોજન કરતા હોય, ફટાફટ ટિફિન ભરે એમ ખાઈ લે, તો એ લોકોના જીવનમાં પણ ગુસ્સો વધારે જોવા મળે છે, લોભ વધારે જોવા મળે છે. એટલે આ બધું બહુ ધ્યાન રાખીને ભોજનમાં નિર્ણય કરવો. પછી હવે આવે છે તામસિક આહાર. ડુંગળીથી તડકામાં લૂ ન લાગે. જો અમારે આવ્યું છે કે કચ્છમાં રહેવું હોય ને તમારે ડુંગળી ખાવી જ પડે. એટલે કચ્છના લોકો ડુંગળીને છાસ બહુ જ લે, કારણ કે એ લૂમાંથી બચાવે. કચ્છની અંદર લૂ બહુ હોય અમારે અહીંયા. તો ડુંગળી છે એ લૂથી બચાવે આપણને. પણ એ ડુંગળી ખાવાને કારણે તમારી અંદર વિચારો, કારણ કે ડુંગળી લસણવાળું ભોજન કરીને કદી તમે ધ્યાન ન કરી શકો. મેડિટેશન કે ધ્યાન કરવું હોય, સટલ વર્લ્ડમાં જવું હોય તો તમારે ડુંગળી લસણ છોડવા જ પડે. ઇવન ભગવાનનું ભોગ પણ ડુંગળી લસણ વાળો ચડાવવામાં આવતો નથી, કારણ કે રાજસિક અને તામસિક આહાર છે. એટલે પછી ભગવાન તામસિક આહારની વાત કરે છે. વાસી એટલે આગલા દિવસનું બનેલું ભોજન. બધા બહેનોને એવું હોય ને કે ભાઈ ખાધેલું છે એ કઈ નુકસાન ન જાય એટલે નાખી ન દેવાય. તો ક્યાં નખાય? ફ્રીજમાં. પછી બીજા દિવસે ગરમ કરીને પેટમાં. શાસ્ત્ર ના પડે છે કે ભાઈ વાસી ખોરાક હોય એ ન ખાવો જોઈએ. સ્વાદ પછી ઈ તામસિક થઈ જાય. વાસી ખોરાકને તામસિક કહેવાય. સ્વાદહીન હોય, પછી દુર્ગંધી યુક્ત એટલે લસણમાં ભયંકર દુર્ગંધ હોય, પછી સડેલું હોય, પછી એઠું હોય. કોઈનું ખાધેલું અનાજ કદી પણ ન ખવાય, એને આપણે તામસિક આહારમાં આવે. અને અપવિત્ર ભોજન હોય. અપવિત્ર ભોજન એટલે નોન વેજ, જેને ભગવાનને ચડાવી ન શકાય, એ તામસ કહેવાય. અપવિત્ર ભોજન આપણે લોકો એને તામસ ભોજન કહીએ છીએ. એટલે કે નોનવેજ ક્યારે પણ આપણે લોકો ખાતા નથી, ક્યારે ખાવું ન જોઈએ, એની કલ્પના પણ ન કરી, કેમ કે તામસિક આહાર છે. તો તમે જેવો આહાર કરશો ને એવું તમારું સૂક્ષ્મ શરીર બનશે. અને તમારું જેવું સૂક્ષ્મ શરીર બનશે ને એમાંથી તમારા બાળકનું પોષણ થશે.
એટલે તમારે ખૂબ ધ્યાન રાખવું. તમને રસોઈ બધાની બનાવો બરાબર છે, પણ તમારા માટેનું ભોજન છે સાત્વિક ભોજન જ તમે પસંદ કરજો. પછી આવે છે યજ્ઞ. યજ્ઞની ચર્ચા ભગવાન અહીંયા કરે છે. ભગવાન એવું કહે છે કે જે ફળની આકાંક્ષા વગરના લોકો યજ્ઞ એ કર્તવ્ય છે, યજ્ઞ કરવા જ જોઈએ, યજ્ઞ કર્તવ્યની ભાવનાથી કરે તો એને સાત્વિક યજ્ઞ કહેવામાં આવે છે. જે નિયમ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરે એને સાત્વિક યજ્ઞ કહેવામાં આવે છે. પણ જ્યારે ફળને ધ્યાનમાં રાખીને આટલું મને ખપે છે, આટલું મને જોઈએ છે એવી ભાવનાથી કોઈ યજ્ઞ કરતા હોય તો એ યજ્ઞ દંભ ખાતર, દેખાવ ખાતર કરતા હોય તો એ યજ્ઞ રાજસ યજ્ઞ કહેવાય. જો રાજસ યજ્ઞની ચર્ચા આપણે તમે બધા સાંભળી હશે કથાની અંદર. પાર્વતીજીને આમંત્રણ નહોતું મળ્યું ત્યાં એના પિતાના ઘરે, એટલે એના પિતા દક્ષ પ્રજાપતિ, તો એમને ત્યાં યજ્ઞ કર્યો. પછી એના માટે યજ્ઞ કર્યો, એમના જમાઈરાજ શંકરનું અપમાન કરવા માટે. રાજા દક્ષ પ્રજાપતિ તેમને આમંત્રણ આપ્યું નહીં શિવજીને, તો એ યજ્ઞ છે તો યજ્ઞ સાત્વિક કહેવાય કે રાજસિક કહેવાય? દંભ વાળો, ભગવાન કહે છે દંભ વાળો યજ્ઞ છે, કોકને દેખાડવા માટે છે, ભગવાનની પ્રસન્નતા માટે નથી, અહીંયા ભગવાનના આશીર્વાદ લેવા માટે નથી, પણ કોકને દેખાડવા માટે છે. એટલે આવો યજ્ઞને દંભ વાળો યજ્ઞ કહેવાય. અને એવો યજ્ઞ શંકર અને શંકરના દૂતોએ એને ધ્વંસ કરી નાખ્યો. પછી આવે છે તપ આવે છે. વોટ ઇઝ તપસ? તો જો તપ છે ને, જેમ હમણાં વાત કરી પ્રમાણે સાત્વિક તપ હોય, રાજસિક તપ હોય અને તામસિક તપ હોય. તો એની અંદર દેવ, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસા, આને કહેવાય શારીરિક તપ, એટલે કે ફિઝિકલ તપ એને કહેવામાં આવે છે. બેસ. પછી ઈ તપ છે ને એ ફિઝિકલ પણ હોય. એના પછી બીજું વાણીનું તપ હોય. વાણીનું તપ કેવું છે? અનુદ્વેગ કરમ. યાદ રાખજો આ તમે વસ્તુ, કે જ્યારે તમારી વાણી છે એ વાણીનો તમે જેવો ઉપયોગ કરો છો એવો રિસ્પોન્સ પ્રકૃતિ તમારા તરફ પાછું ફેંકે છે. તો ગીતાજીમાં ભગવાન કે અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત. તો ઉદ્વેગ ન સર્જનાર સત્ય, પ્રિય અને હિતકારી વચન એ વાણીનું તપ કહેવાય. આપણે કહેવાય ને કે સાચું બોલવું જોઈએ. હું તો જેવું હોય એવું સાચું બોલી જાઉં. પણ ભલા માણા, તમે સાચું બોલો છો, પણ સાચું બોલવાથી કોઈકનું અહિત થાય તો નેવર સે, કહેવાય નહીં ક્યારે. તો ભગવાન કે વાણીનું તપ છે આ. ઘણી વખત સત્ય જાણતા હોય ને તો બધું સત્ય કહેવાનું ન હોય, સત્ય ઢાંકવાનું પણ હોય. એને મેચ્યોર કહેવાય, એને પક્વ વ્યક્તિ કહેવાય કે સત્યને જાણી લે એટલે ગામ ગધેડો ન કરાય. પછી ગીતાજીમાં ભગવાન કહે છે કે ભાઈ આવું જે વચન છે એ તમારું સત્ય હોવું જોઈએ, પ્રિય હોવું જોઈએ અને હિતકર. આ 3 કન્ડિશન વાળું વાક્ય હોય તો જ એ સત્ય કહેવાય. 3 કન્ડિશન શું છે? એક તો સત્ય, જે તમે કહો છો એ સાચું જ હોવું જોઈએ. બીજું એ પ્રિયસ્કર, એને ગમે એવી ભાષામાં કેવું, બરાબર? બીજું એને કહેવાય પ્રિયસ્કર. ત્રીજું હિતકારી, એ એના હિતમાં હોય એવું કેવું. અને વેદ પઠન, મેં તમે કીધું ને ભગવદ્ ગીતાનો પાઠ કરો, વૈદિક મંત્રોચ્ચાર કરો, તમે ગાયત્રી મંત્ર બોલો, તો એને કહેવાય સાત્વિક તપસ એને કહેવામાં આવે છે. પછી એવામાં રાજસિક અને તામસિક તપ પણ હોય છે બધા, જેની ચર્ચા અત્યારે આપણે કરતા નથી. અને પછી 3 પ્રકારના દાનની ચર્ચા છે. દાતવ્યમ ઇતિ યદ દાનમ, જે દેવામાં આવે એને દાન કહેવાય, બરાબર ને? તો અત્યારે સ્વામીજી શું કરે છે? દાન કરે છે. શેનું દાન કરે છે? તો કે જ્ઞાનનું દાન કરે છે. ખરેખર સ્વામીજીનું તો કઈ છે નહીં દાન. અમે તો દાન જે છે એ ઉપરથી અમારી પરંપરામાંથી અમારી પાસે આવ્યું. અને અમે અત્યારે તમે બધા આટલા બધા બહેનો મને સાંભળો છો તો તમારા સુધી આ જે શબ્દો જાય છે તો એ અમારી પરંપરાનું છે. યદ દીયતે ઇતિ દાનમ, તો આ દેવામાં આવે છે. કઈ ભાવનાથી દેવામાં આવે છે? મને શું જોયા નથી? તમે મને શું આપી શકવાના છો?
કોઈ લેતી દેતીનો વ્યવહાર નથી આપણો. તમે બધા ઓનલાઈન છો, મેં તમને ઓળખતો નથી, તમે ક્યાં બેઠા છો, તો તમારું નામ મને ખબર નથી. તો અહીંયા જે દેવામાં આવે છે, ભગવાન કે જે આપવું એ કર્તવ્યની ભાવનાથી, મારો સ્વધર્મ, જે એક સંન્યાસી તરીકે મારી પાસે જ્ઞાન આવ્યું હોય, તો જે સંસાર, જે સમાજ મારું ભરણ પોષણ કરતો હોય, તો એ સમાજનું હિત મારે જોવું જોઈએ, તો એ જ્ઞાન મારે આપવું જોઈએ સમાજની અંદર. એટલે આને કહેવાય દાનમ. તો જે પ્રત્યુપકારની અપેક્ષા વગર જે આપે છે એ સાત્વિક દાન કહેવામાં આવે છે. અને યોગ્ય દેશમાં, યોગ્ય કાળમાં અને યોગ્ય પાત્રને તમે જેને દાન આપો છો ને એને પણ જોવું જોઈએ કે ખરેખર તમારા દાનનો સદુપયોગ થાય છે કે નહીં, એ પાત્ર બરાબર છે કે નહીં, આ સમય દાન કરવાનો સમય છે કે નહીં, આ બધું જોઈને દાન કરવામાં સાત્વિક દાન કહેવાય. પણ જો દાનની અંદર તમારી કોઈક અપેક્ષા હોય, મેં તો એવું દાન જોયું હતું કે મંદિરમાં ગયો ત્યારે પંખો મેં જોયો, એ પંખામાં 3 પાંખિયામાં 3 ભાઈના નામ લખ્યા હતા. એ ત્રણેય ભાઈઓએ 100 રૂપિયા આપીને જે દાન કર્યું હતું પંખાનું, એ 3 ભાઈનું નામ પંખામાં લખ્યું હતું. ત્યાં મંદિરમાં દાન કર્યું મંદિરમાં, પણ એની અંદર કોઈક અપેક્ષા છે, કોઈક આકાંક્ષા છે, તો એના વગરનું દાન, એ જે દાન અપેક્ષા વાળું દાન છે ને, એને રાજસિક દાન કહેવામાં આવે છે. એ કર્યા પછી ભગવાન છેલ્લે ઓમ તત્સદ એના ઉપર 23, 24, 25 અને 26, 27, 28, 28માં ફલશ્રુતિ છે. એમાં ભગવાન કે ઓમ તત્સત છે એ આશીર્વાદરૂપ વાક્ય છે. અને એવી રીતે આખા અધ્યાયની પૂર્ણાવતિ કરે છે ભગવાન. અને છેલ્લે 28મા શ્લોકમાં કહે છે, અશ્રદ્ધાથી કરેલ યજ્ઞ, અશ્રદ્ધાથી અપાયેલું દાન અને કરવામાં આવેલું તપ, અશ્રદ્ધાથી કરવામાં આવેલું તપ, એ બધું જે અસત કહેવાય છે, એ કરી ફળીભૂત થતું નથી, આ લોકમાં નહીં અને પરલોકમાં પણ નહીં. તો આ રીતે આપણો 17મો અધ્યાય પૂરો થયો. અને હવે આપણે એક માત્ર છેલ્લો 18મો અધ્યાય બાકી છે. આઈ ડોન્ટ નો આમાંથી કેટલા એવા બહેનો છે કે આ 18 અધ્યાયનું શ્રવણ કરી શકશે, કરી રહ્યા છે. આમાંથી કેટલા એવા છે કે જે પહેલા અધ્યાયથી આમાં હાજર હોય, કારણ કે તમારું ગર્ભમાં રહેલું બાળક એ અત્યારે 18 અધ્યાય સાંભળીને આવે તો એની પ્રતીક્ષા તો મને પણ હશે. તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે બધું જ મંગલ થાય, સુંદર મજાનું થાય. 17મો અધ્યાય પૂરો થાય. હવે આપણે આપણા જ્ઞાન યજ્ઞની પૂર્ણ તરફ આગળ વધીએ છીએ. તો 18મા અધ્યાયમાં સૌથી વધુ 78 આ સેકન્ડથી આવી હતી. એક બાકી રહી ગયો, નિરાલીબેન. ઇટ્સ ઓકે, સારું કહેવાય. ચલો, બીજા અધ્યાયથી તો ભગવાનનો ઉપદેશની શરૂઆત થાય છે. તો બીજા અધ્યાયથી તમે 17મા અધ્યાય પહોંચી ગયા છો. બસ આવતા શુક્રવારે અને શનિવારે 2 દિવસ જોશે, કારણ કે 18મા અધ્યાયમાં 78 શ્લોક છે, 78. તમારા જેટલા બધા પ્રશ્નો છે બધા તૈયાર કરી રાખજો. અત્યારે પણ જેને કંઈ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો 5 મિનિટ માટે. હું શાંતિપાઠ કરું અને પછી આપણે નેક્સ્ટ આવતા શુક્રવારે 18મા અધ્યાય પૂર્ણાવતિ રૂપ 18મા અધ્યાયમાં પ્રવેશ કરશું. હે, ફેબ્રુઆરીથી ચાલુ છે આપણું. આ 7 ફેબ્રુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, 5મો મહિનો અત્યારે ચાલી રહ્યો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે તમને લોકોને કંઈ પ્રશ્નો હોય તો તમે પ્રશ્ન, 5 મિનિટનો સમય છે તો પ્રશ્ન તમે મૂકી શકો છો. મેં એક અધ્યાયથી સાંભળવાનું હવે મારો 9મો મહિનો બેસે છે, ત્યાં 18 પૂરા થઈ જશે. વાહ વાહ જાગૃતિબેન, ઓલ ધ બેસ્ટ. તમે પહેલા અધ્યાયથી આવ્યા છો અહીંયા, બહુ સરસ. બસ નેક્સ્ટ શુક્ર શનિ છે, બે દિવસમાં 18મો અધ્યાય પૂરો થઈ જશે. એટલે આપણે સંપૂર્ણ ગીતા છે, ભગવદ્ ગીતા છે, એ આવતા શુક્ર શનિમાં પૂરી થઈ જશે. તો તમારા કોઈ પ્રશ્ન નથી તો હવે નેક્સ્ટ પાછા આપણે આવતા શુક્રવારે ફરીથી મળશું અને ત્યારે પછી આપણે 18મા અધ્યાયની પૂર્ણ તરફ આગળ વધશું. ઓમ તત્સત. જો આવ્યો ને ઓમ તત્સત શબ્દ 17મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે ઓમ તત્સત. ઓમ તત્સતનો મતલબ છે ઓલ ધ બેસ્ટ. ગીતાજી રેટ હશે, ગીતાજી રેટ હશે. ઓકે,
તૃપ્તિબેન, તમે પૂર્ણાહુતિ કરી શકો છો. આવો આપણે આજના આપણા 17મા અધ્યાયની પૂર્ણાહુતિ કરીશું. હવે આવતીકાલે આપણે રજા હોય છે રવિવારે, અને સોમવારે જે બેન પૂછે છે એ જ લિંક ઉપર સોમવારે તમારે જોડાવાનું છે. એ તમારા ગ્રુપમાં આવતી હશે. સોમવારની લિંક આવી જશે આવતીકાલે, અને શું શું વસ્તુ લઈને બેસવાનું એ એક્ટિવિટીના ક્લાસની લિંક આવી જશે. આવો આપણે શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યઃ શાંતિરંતરિક્ષગં શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિ ઔષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગં શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટસુ શાંતિર્ભવતુ.